કેશોદમાં ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે જાગૃતિ સેમિનાર બરસાના સોસાયટી કેશોદમાં યોજાયો હતો, જેમાં મહિલાઓને ઘરેલુ હિંસા એટલે શું, હિંસાના પ્રકારો, ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે, કાયદાકીય રક્ષણ, રહેઠાણ, ભરણ પોષણ, બાળકની કસ્ટડી, વળતર, વચગાળાના હુકમો અંગે જાણકારી, કાયદાકીય, રોજગારલક્ષી, મહિલાલક્ષી યોજનાકીય માહિતી, પોષણ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટી ફરિયાદ કરે તો તેના પર પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કેશોદમાં ટ્રેનિંગ લીધેલ બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી સીજી સોજિત્રા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી બીડી ભાટ, કોર્પોરેટર અસ્મિતાબેન પાંચાણી, પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ શારદાબેન રાખોલિયા, પૂર્વ સીડીપીઓ કંચનબેન પટોડિયા, 181 અભયમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જૂનાગઢે જણાવ્યું હતું।